સિંધ પ્રદેશમાં એક મુસલમાન હમીર સુમરો નામનો રાજા રાજ કરતો અને આ હમીર સુમરો આખા સિંધ પ્રદેશમાં માથા ભારે હતો અને તે રાતના ચોરીઓ કરે, ધોળા દાડે લૂંટફાટ મચાવતો, રાજ્યની મિલકતો લૂંટીને પોતાના રાજને ચલાવતો હતો અને ગોવાળોના ધન લૂંટી લેતો, ઊભા ખેતરો લૂંટી જાય અને કોઈના ઘરે ભેંસો કે ગાયો ભાળે તો રાતોરાત તેને ચોરી જતો. હમીર સુમરો એટલો બળવાન હતો કે રાજ્યમાં કોઈની તાકાત ન હતી કે આખા સિંધ પ્રદેશમાં હમીર સુમરાની સામે કોઈ ખોખારો ખાય. એકવાર બન્યું એવું કે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક માતા વરુણી આ સિંધ પ્રદેશમાં આવે છે અને સિંધ પ્રદેશ એટલે એ સમયની વાત છે કે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અને ત્યારે પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ આવેલો હતો. અને આ સૌરાષ્ટ્રમાંથી માતા વરુણી સિંધ પ્રદેશમાં આવ્યા અને નાનકડી 7 વર્ષની બાળકીનું રૂપ લીધું અને પછી એમ કહેવાય છે આગળ શું થયું તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. માતાજીએ સૌપ્રથમવાર જ્યારે સિંધ પ્રદેશના સીમાડામાં પગ મૂક્યો ને, ત્યાં એક 70 વર્ષની ડોશીમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા અને એમનું નામ હતું લાલબાઈ. આ લાલબાઈ પાસે 150 જેટલી ગાયો હતી અને તે રોજ સવારે આ સિંધના સીમાડે ચરાવતા, આમ પોતાનું ગુજરાન કાઢતા હતા. જ્યારે સિંધમાં માતાજીએ પ્રથમ પગ મૂક્યો ત્યારે વરુણીમાં સિંધની સધી કહેવાણા અને આ લાલબાઈની પાસે જઈને માતા સધી બોલ્યા, હે માડી, તમે કોણ છો? બેટા, હું આ પ્રદેશમાં એકલી રહું છું અને મારી ગાયો અહીંયા ચરાવીને મારું પેટ ભરું છું. પણ બેટા, આવા રણમાં તું કોણ છે અને એકલી ક્યાંથી? માડી, તમે મને સાચવશો અને શું માડી, તમે મારી સંભાળ રાખશો? પણ બેટા, તું કોણ છે? માડી, હું માતા વરુણી છું અને જો તમે મને સાચવશો ને તો હું પણ તમારી ગાયોને સાચવીશ. આગળ શું થયું તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તરત જ ચકલી સ્વરૂપે આકાશ માર્ગે ઉડી ગયા અને કોઈ સિપાહીને ખબર ન પડે એવી રીતે સીધા ગઢના કાંગરે ઉતરી ગયા. હે બેન ખોડિયાર, આમ ઓચિતું આવવાનું કારણ શું? હે બેન સિકોતર, તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય. તારા રાજાએ મારી દીકરી જાહલને કેદ કરી છે. આ પાપ નથી તો શું છે? ખોડિયારના શબ્દો સાંભળીને માં સિકોતર ઊભા થઈ જાય છે. બેન ખોડલ, તું સાચું કહે છે. જો પાપીને સહારો આપીએ તો દુનિયા આપણને માનશે નહીં. બેન ખોડિયાર, તમે જે શિખામણ આપી એ અમને લાગી ગઈ. હવે કહો શું કરવું? સિંધ છોડી દો અને મારી સાથે સોરઠ ચાલો. ત્યાં હું તમને ખોબલે ખીર અને છૂટી સેવ જમાડું. આ સાંભળતા જ સિકોતર અને પઠાપીર તૈયાર થઈ ગયા. બેન ખોડિયાર, કાલે સવારનો દિવસ ઉગે એટલે નવઘણને કહેજે ચડાઈ કરે અને જીત પછી અમને પણ સાથે લઈ જશો. ભલે બેન, જીત પછી તમને સાથે લઈ જઈશું. આગળ શું થયું તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. માતાજીએ આ લાલ પથ્થરમાં વિસામો કર્યો અને લાલબાઈ ડોશી આ પથ્થરે આવી માતાજીની ભાવી ભક્તિ કરવા લાગ્યા અને દીવા ધૂપ કરી અને પછી જ લાલબાઈ તેમની 150 જેટલી ગાયોના ધણને લઈ રોજ પાછા વગડે ચરવા લાગે છે. અને આમ કરતા કરતા એક દિવસની વાત છે. હમીર સુમરાના માણસો ઘોડા લઈ અને લૂંટફાટ માટે નીકળેલા અને તેમણે લાલબાઈના ગાયોના ધણને જોયું. જોતાની સાથે તો ઘોડા પાછા હંકારી મૂક્યા અને મહેલ તરફ ગયા. મહેલમાં જઈ અને હમીર સુમરાને વાત કરી. મહારાજ, સિંધના સીમાડામાં એક ડોશી છે અને તેની પાસે આ લગભગ 100 થી 150 જેટલી ગાયો છે. અને ત્યારે આટલું સાંભળતાની સાથે જ હમીર સુમરાએ હુકમ કર્યો, જાઓ એ બધી જ ગાયોને લૂંટી નાખો અને અહીંયા આપણા મહેલમાં લાવી દો. હમીર સુમરાનો આટલો હુકમ આપતા જ 7 સિપાહીઓ છૂટ્યા અને જ્યાં લાલબાઈ ડોશી પોતાની ગાયોના ધણને ચરાવતા હતા ત્યાં આવી ગાયોના આડા ફર્યા અને ગાયોને દોરી અને ચાલતા થયા. આગળનો ભાગ જોવા માટે વિડીયોને લાઈક કરો.